આજનો આપણો વિષય છે કે હરસ એટલે શું. શું ગુદામાર્ગની આસપાસ દુખાવો થાય છે, ત્યાંથી લોહી પડે છે, અથવા તો ત્યાં બળતરા અને ખંજવાળ જેવી તકલીફ છે, સખત કબજિયાતની તકલીફ છે. આવા બધા કારણો સાથે પુષ્કળ પેશન્ટ અમારે ત્યાં આવે છે અને આ તકલીફ મોટે ભાગે લેડીઝમાં ડિલિવરી પછી કે ડિલિવરીના અંતિમ મહિનાઓની અંદર ખૂબ જ વધી જાય છે. તો આ તકલીફને આજે આપણે સરળતાથી સમજશું, જાણશું કે આમાં શું બને છે અને એના માટે આપણે શું કરી શકીએ. ખાસ કરીને હરસ એટલે શું એ પહેલાં આપણે જાણવું પડશે. કોઈ પણ કારણસર કબજિયાત રહેવાથી, મરડો રહેવાથી અથવા તો ડિલિવરીના અંતિમ સમયની અંદર પેટ મોટું થવાથી ગુદામાર્ગની નીચેની જે શીરાઓ અને આજુબાજુના ટિશ્યુ અથવા તો ત્યાંની રક્તવાહિની છે તે ફૂલાઈ જવાને કારણે અંદરના અને બહારના જે હરસ થાય છે, એટલે કે ત્યાંની ચામડી બહાર નીકળે છે અથવા તો ગઠ્ઠા જેવો ભાગ બહાર નીકળે છે અથવા તો મગના દાણા જેવી કે ચણાના દાણા જેવો ભાગ ત્યાંનો ઉપસી આવે છે, તો આને હરસ કહેવામાં આવે છે. મુખ્યત્વે હરસના બે પ્રકાર હોય છે, એક અંદરના હરસ અને એક બહારના હરસ. અંદરના હરસ જે હોય છે તે મોટે ભાગે બ્લીડિંગ સાથે હોય છે, જ્યારે બહારના હરસ જે હોય છે તે ક્યારેક સૂકા પણ હોય છે અને ક્યારેક બ્લીડિંગ સાથે પણ હોય છે. આમાં મુખ્યત્વે શું લક્ષણો થાય છે તે આપણે ખાસ સમજવાનું છે. પેશન્ટને લેટ્રિન જયા પછી અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે, જે 5-10 મિનિટથી માંડી 2 કલાક સુધી પણ રહે છે અને આખો દિવસ પણ આ ટાઈપનો દુખાવો થાય છે. ઘણા પેશન્ટને બેસવાથી પણ અસહ્ય દુખાવો થતો હોય છે. તો લેટ્રિનની જગ્યાએ દુખાવો અને બળતરા થવી એ હરસનો એક કોમન સિમ્ટમ્સ જે લગભગ બધા પેશન્ટને પ્રારંભિક અવસ્થાથી જ જોવા મળે છે. સામાન્ય રીતે એવું પણ સાથે સાથે જોવા મળે છે કે લોહીનું પ્રમાણ ક્યારેક પિચકારીના સ્વરૂપમાં, ક્યારેક ટીપાના સ્વરૂપમાં અથવા તો ક્યારેક રેખાંકિત રીતે થોડું ઘણું મળ સાથે રક્તનો પ્રવાહ જતો હોય છે. આ રક્ત કોઈ ખરાબી હોતી નથી, પણ પેશન્ટને તેની રક્તવાહિનીઓમાંથી ફૂટ થઈને ત્યાંથી લોહી નીકળે છે. આની સાથે સાથે વધારે પડતું જો ત્યાં ઇન્ફેક્શન જેવું લાગે તો આની સાથે ત્યાં પસ જેવું પણ થઈ જાય છે, ઘણાને ફોડકી જેવું પણ થાય છે અને ક્યારેક અતિશય ત્યાં ખંજવાળ જેવું પણ બને છે. ઘણી વખત હરસની આજુબાજુની ચામડી જે ફાટી જાય છે અને ચીરા જેવું પડે છે ત્યારે એ હરસ નથી રહેતો અને ત્યારે એને ફિસર જેવું કહેવામાં આવે છે. એટલે કે ચીરા પડે જ્યારે, ઘણી વખત કબજિયાતને કારણે પણ ચીરા પડે છે. જેને કાયમી કબજિયાત રહેતી હોય, કાયમી જેને કહેવાય કે આગળનો જાડો છે તે કઠણ ઉતરતો હોય, તો આને આપણે ફિસર જેવું પણ કહી શકીએ. અને પેશન્ટ પોતે પણ ઘણી આપણને કહેતા હોય છે કે મને ત્યાં કંઈક ખૂંચતું હોય એવું તેવું લાગે છે, મને ચીરા પડ્યા હોય એવું લાગે છે, મને બળતરા થાય છે અને સાથે સાથે લોહી તો પડતું જ હોય છે. અને આ જે આપણે હરસને સમજ્યા ત્યાર પછી ફિસરને સમજ્યા. જો ત્યાં પસ ભરાઈ જવું એટલે કે એનાલ કેનાલની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ પસ થવું, ફોડકી થવી કે જે ઘણી વખત પસ ભરાય છે, ફૂટે છે, મટી જાય છે, અમુક ટાઈમ સારું પણ થઈ જાય છે અને ફરી પાછી ફોડકી જેવું થાય, પાછું પસ ભરાય, આવું જે રૂટીન જેને કહેવાય કે મટે થાય જ રિકરન્સ થયા રાખે છે. તો એવી જે ફોડકી હોય છે તે મળમાર્ગની આજુબાજુના ભાગમાં ઇન્ફેક્શન લાગવાને કારણે ત્યાં ફોડકી જેવું જે થાય છે ત્યારે એને આપણે હરસ નહીં કહીએ, ફિસર નહીં કહીએ, પણ ત્યારે આ વસ્તુને ભગંદર કહેવામાં આવે છે. તો શું આ લક્ષણો છે એ આપના સુધી આપને હોય છે? તો આનું બહુ રાહ ન જોવી, પ્રારંભિક અવસ્થામાં જ આપણે એને ડૉક્ટરને બતાવી, એનું નિદાન કરાવી અને થોડું ઘણું હોય, બહુ વધવા ન દેવું, થોડું ઘણું હોય ત્યાં જ આપણે ડૉક્ટરનું માર્ગદર્શન લેવું એ ખૂબ જરૂરી હોય છે. ઘણી વખત પ્રેગ્નન્સીના 7મા-8મા મહિનામાં કે 9મા મહિનામાં આવી તકલીફ બહુ વધી જાય છે અને ડિલિવરી બાદ તો સાવ નાનું બાળક હોય, હજી તો કહેવાય કે જન્મ આપ્યા ને 2-4 દિવસ 5 દિવસ થયા હોય અને અમારી પાસે માતા આવે છે કે મને લોહી પડે છે અથવા તો બળતરા થાય છે કે દુખાવો થાય છે કે ચીરા પડ્યા હોય એવું લાગે છે. તો પ્રેગ્નન્સી પછી પણ આવી શીરાઓનું ફૂલાવું, ત્યાંની વેઇન ફૂલાઈ જવું એવું બને છે. અને ખાસ કરીને ડિલિવરીના અંતિમ મહિનાઓમાં 7મા, 8મા, 9મા મહિનામાં
નીચેની શિરાઓ ઉપર બાળકનું અને માતાના એમ્નિયોટિક ફ્લુઇડનું અને પ્લાસેન્ટા આ બધું વજન વધી જવાને કારણે પેટનું ભાર છે એ નીચેની ગુદાની શિરાઓ ઉપર આવે છે. તો ત્યારે પણ અંતિમ અવસ્થામાં પણ આવા હરસ અને ફિસર થવાના ચાન્સીસ બહુ રહેલા હોય છે. ત્યારે પણ માતા ગભરાઈ જાય છે કે આપણે પ્રેગ્નન્સીનું ધ્યાન રાખવું કે આ હરસ અને ફિસરને મટાડવા. ત્યારે પણ અમે બહુ જ એમાં સહજતાથી કામ લેવું પડે છે. અને ડિલિવરી બાદ પણ ઘણી વખત આ પ્રશ્ન આવીને ઊભો રહીએ છે. તાત્કાલિક ડિલિવરી પછી 4-5મા દિવસે આવી તકલીફો થઈ ગઈ હોય, બાળક નાનું હોય અને આ તકલીફ થઈ કે ભાઈ ફીડિંગ કરાવવા પણ બેસી નથી શકાતું, તો આવી તકલીફ ઘણામાં જોવા મળે છે. તો આ હરસ, ફિસર કે ભગંદર દેખાતો નાનો રોગ ઘણી વખત આપણને કબજિયાતનું સામાન્ય સ્વરૂપ પણ આવા રોગનું કારણ બની જાય છે. મેં આવી મારી પ્રેક્ટિસમાં પુષ્કળ પેશન્ટ જોયા છે. અને બહેનો માટે, ખાસ કરીને ભાઈઓ માટે વ્યસન અને કોઈ પણ પદાર્થો પ્રવાહીનું એ ટાઈપનું વ્યસનનું સેવન કરતા હોય એને પણ આવા પાન માવા, તમાકુના ને એ બધા વ્યસનને કારણે પણ આ બધું અતિશય થાય છે. ખાસ કરીને જેને કહીએ કે જે વ્યક્તિને ખોરાકમાં ફાઈબર લેવાનું ટેવ ઓછી હોય, અથવા તો જેને કબજિયાતની તકલીફ કાયમી રહેતી હોય, અથવા તો જેને કહેવાય કે મરડાની તકલીફ વધારે પડતી વારે ફેરે મરડો થઈ જતો હોય તેને પણ, અને જેને કહેવાય છે કે જેને ખાસ કરીને આપણે એમ પણ કહી શકીએ કે જેને લેટ્રિનમાં વધુ સમય બેસવાની ટેવ હોય એવા પેશન્ટને પણ આ તકલીફ વધારે થાય છે. અને જેને ખોરાકમાં શાકભાજી છે, ફ્રૂટ છે એ પ્રમાણ લેવાની ઓછી ટેવ હોય, જેને ફાઈબરનું પ્રમાણ ઇન્ટેક ઓછો હોય એને પણ આ બધી તકલીફ વધારે થાય છે. અને જેને આખા દિવસના પ્રમાણમાં પાણી પીવાની તકલીફ, જેને ટેવ ઓછી હોય અને પાણી ઓછું પીતા હોય તો તેને પણ આ તકલીફ વધારે થાય છે. અને ખાસ કરીને જેને કબજિયાતની આ ટેવ હોય એને તો ચોક્કસ ને ચોક્કસ આ તકલીફ થાય છે. તો આ માટે આપણે અગાઉ જાણશું કે આના ઉપાયો શું કરવા. અને ખાસ કરીને જેને તીખો, તળેલો અને મસાલાયુક્ત ખોરાક છે વધારે પડતો લેવાની જેને આદત હોય એને તો આ રોગ અચૂક થાય છે. ખોરાકની અંદર જેને કહેવાય કે લાલ મરચાં, લીલા મરચાં, મરચી, રાઈના કુરિયા, જેને અનેક કારણોથી સામાન્ય ઘણી વખત એવું પણ જોવા મળે છે કે પેશન્ટને બાજરાનો લોટ છે, રોટલા છે કે રીંગણા છે એનાથી પણ આ બધી તકલીફ. તો હરેક વ્યક્તિએ પોતાનું યોગ્ય શું પોતે કરે છે ને આ તકલીફ વધી જાય છે એ કારણ પણ સમજવું જોશે, એના લક્ષણો પણ સમજવા જોશે. અને તાત્કાલિક અગાઉના સ્ટેજની અંદર જેને કહેવાય કે હજી શરૂઆત જ હોય ત્યાં ડૉક્ટરી માર્ગદર્શન લઈ અને ઓછું હોય ત્યાં જ આને મટાડવાનો ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. આના માટેના શું ઉપાયો છે તે ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જરૂર જોઈશું. અને આવી નાની નાની તકલીફો મેં જોઈ છે કે 10માંથી 5-7 પેશન્ટને આવી તકલીફો હોય છે. તો ઓછું હોય ત્યાં જ આપણે ડૉક્ટરી માર્ગદર્શન લઈએ, સલાહ સૂચન લઈએ. અમે આ બાબતે જરૂરથી કામ કરીએ છીએ. હું ડૉક્ટર ઉન્નતિ ચાવડા, 303 કોસ્મો કોમ્પ્લેક્સ, મહિલા કોલેજ ચોક, કાલાવાડ રોડ, રાજકોટ. અમારા નંબર છે 9773170560. અને અમારો જો આ વિડીયો આપને ગમ્યો હોય તો તમે જરૂરથી આવા નવા અપડેટ માટે, નવા વિષયો ઉપરની વાતચીત માટે, વધુ પડતું જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને આ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આવા વિડીયોને શેર કરો. નમસ્તે.